સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપા કી જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. સત્ય સનાતન ધર્મનો જય. આજે પુસ્તક વિમોચન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રજની મહારાજના પુસ્તક વિમોચન. રહેશે નામની નિશાની, જગત છે જાંચવાનું પાણી. જે આપણા અનુભવો છે એ અત્યારે આપણે છોડીને જઈએ એ આપણી એક નિશાની છે. તો આજે મનસુખ મહારાજના ઘેર રજનીભાઈના પુસ્તક વિમોચન નિમિત્તે સદગુરુ મહારાજનો મહિમા. આ વિશ્વની અંદર બે ધારા આદિ અનાદિ કાળથી ચાલતી જ આવે છે, સદગુરુ અને ધર્મગુરુ. તો આપણો ઉદ્ધાર કેમાં છે? સતગુરુમાં. ધર્મગુરુ આપણું કલ્યાણ ના કરે. તો જો કોઈ સાચા સદગુરુ મળી જાય, હમણાં મહારાજે સરસ વાત કરી, આંખમાં આંજણ કોક આંજી દે દેવતા થઈ જાય, તો આ બધો રોગ મંડે એવું છે. કારણ કે ઊંટ વૈદા કામમાં ના આવે તો શેરિયન ગરીએ પડતા હોય છે. એ જો આંજણા જો અમારી જોડે છે, એના આંજણ થી આપણું કઈ ઝાંખું જાય નહીં. સતગુરુ શું કરે છે? સદગુરુ કઈ આપતા નથી, કઈ આપે નહીં સદગુરુ. સદગુરુ શું કરે છે? આ કાયામાં બોલે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો. સત્યનો સંગ કરાવે છે. તો એ સત્યનો સંગ, સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે, આખર સંતનો સંત. એવા લુહાર કુળમાં મૂળદાસ જન્મ્યા. અને એ મૂળદાસ સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે, આખર સંતનો સંત. એ લુહારના ઘરે એનું અવતરણ થયું. અને અવતરણ થયું તો વૈરાગી પુરુષ હતા. એને જ્યાં ઓલા આપણે લાકડા લુહારો બધા છે ને કોલસા પાડવા જતા હોય, એટલે લીલા લાકડા કાપીને જંગલમાં એના કોલસા પાડે. એ વખતે ધમણ હતી. અને એ કોલસા પાડતા પાડતા લાકડાની અંદરથી અવાજ આવે, સમ 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 અવાજ આવ્યો. મૂળદાસે જોયું કે આ શું બધું? તો જીવડા બધા મળતા હતા. એ જીવડા મળતા જોઈ ને મૂળદાસ ને વૈરાગ્ય ઉભો થયો. જો દયા અંદરથી આવી, કરુણા અંદરથી આવે, બહારથી કઈ આવે નહીં. રોજ ને ઉજડી અંદરથી જ આવે. સંત પણ ભીતર માંથી આવે છે, સંત થવાતું નથી. તો એ મૂળદાસ ને અંદરથી કરુણા ઉભી થઈ કે આ ધંધો મારે નથી કરવો. તો હવે પાપનું પ્રાયશ્ચિત કરવા હું મારા આત્માની ઓળખ કરી રહું. મૂળદાસે એમ કીધું. ઘણા ગુરુ બદલાયા, કેટલાય જગ્યાએ ફર્યા. જો ગુરુ બદલાવામાં વાંધો નથી હો. એક ડોક્ટર થી રોગ ના માટે બીજો કરી જ લેવો. ગુરુ કેવો ના જાય ઝબુકડી થી જામની, રવિ ઉગે રહે ને રાત, ગુરુજી આવા ગોતીએ, બોધ સાંભળતા બળી જાય ગરમ ગરમ બાપડા, જટ જણાય જીવ કેવી જાત. હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું. આ માર્ગદર્શન આપીને પોતાના ભીતરમાં સાક્ષાત્કાર કરાવે એ સદગુરુ. વાયદો ના હોય, રોકડું લેવું રોકડું દેવું, વાયદાની ના કરીએ ભક્તિ. આવો મૂળદાસ બાપા ગયા, ઘણા ગુરુ ગોત્યા, છેલ્લે લોહલંગરી ગુરુ મળ્યા. અને એનો સત ઉપદેશ લીધો. પછી મૂળદાસે શું કીધું ખબર છે? અને આપણે શું કરવી છે? થોડો સંગીત નો સાથ આપજો. એ સત સંગ વિનાનો મન મજે, સુરતા ભલે નિગમ પર જાય, રવે રવે કી જય રજની મની મતે, હો ગયા તેરે વિના
મુરદાસ બાપા કહે છે કે સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, રવિ રવિ કીધે રજની નહીં મટે, ઉગ્યા કેડે અંધારા ના હોય. રવિ ઉગે જો ગુરુગમ જ્ઞાન નો, એની વિધસવાળા હોય. જ્ઞાન કયો? ગુરુગમ જ્ઞાન. સદગુરુ કયું જ્ઞાન આપે છે? ગીતાનું નહીં, રામાયણનું નહીં, બાઇબલનું નહીં, પુરાણનું નહીં, મહાયાનનું નહીં, ઇન્ડિયાનનું નહીં, વેદનું નહીં, વેદાંતનું નહીં. કોઈ પુસ્તકનું જ્ઞાન સદગુરુ આપતા નથી. બધા પુસ્તકો બાદ કરીને નિજ જ્ઞાન આપે છે. નિજ કહેતા પોતાનો. સતનો સંગ, સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, ભલે ગમે એટલા શાસ્ત્રો વાંચી લે, ગમે એટલા મેડિટેશન કરી લે, ગમે એટલા યોગ કરી લે, ધ્યાન ધારણા સમાધિ નાડી ચક્ર છેદન ભલે ગમે એટલું કરી લે, ભલે બંકનાડું ચડાઈ લે, તો એનો નિવેડો આવે એવો નથી. તો આવા કોઈ સદગુરુ મળે, રવિ રવિ કીધે રજની નહીં મટે. આ અત્યારે અંધારું છે, આપણે બધા ભેગા થઈને સૂર્યના નામને ધૂનો બોલાવી, ઉગે એના ગુણગાન ગાવી, ઉગે એનું સ્મરણ કરવી, ઉગે એનો આરાધ કરવી, કોઈ દી ઉગે નહીં. જો એ ભાણ હવારે એનો ટાઈમ થાય એટલે એક ગામ હતું, એ ગામમાં એવો રિવાજ હતો કે નવા વાર ઘોડિયા પહેણીને આવે ને, એના ગામના વચ્ચે ધોળુના ઢગલા કરવાના, ન ધોકાવાના, સવાર સુધી ધોકાવાના. એક તે હું જીયો એ તો તમારા ગામમાં દી હાથમે આવું છે કરે બધા, રોજ ધોળુના ઢગલા ઢોકાવે છે. એ કે બાપુ તમને ખબર નથી, આ ધોળુના ઢગલા એટલે ધોકાવે છે. હવે દી હાથમી જો અંધારું થયું, હવે અંધારાને ભગાડવા માટે સવાર સુધી અમે ધોકાવી છે, અંધારાને મારવી છે, ભગાડવી છે, તાણે સવારે દી ઉગે છે. આવું કેટલા વર્ષથી કરો છો? કે ઘણા વર્ષ થઈ ગયા. મૂર્ખાઓ આમ અંધારું ના જાય. તો કે કેમ જાય? કે લાવો કોડિયું, લાવો ઘી, લાવો રૂ, ડિબેટ કરી, કોડિયું કમ્પ્લીટ કર્યું, દિવેલ પૂર્યું, લાવો માચીસ, જ્યોત પ્રગટ કરી. એક પલની અંદર અજવાળું થઈ ગયું. બધા રાજી થઈ ગયા કે બાપુ અમે તો ધોકાઈ ધોકાઈ તૂટી ગયા. ધર્મગુરુએ આ તોડાઈ નખાયા સાધકોને, પણ સાચું કીધું નહીં એના સ્વાર્થ ખાતર. સંત કોઈથી એના સ્વાર્થ માટે કઈ કરતો નથી, પરમાર્થી હોય છે સંત. સંત કેવો હોય? પોતે કઈ લેતો નથી, એને કોઈ ઈચ્છા નથી હોતી. તો આવા કોઈ સંત આપણાને મળે તો ગુરુગમ જ્ઞાન આપે. અને આપણા ઘટમાં જે અંધારું પડ્યું છે, કયું અંધારું? અજ્ઞાન રૂપી. અને એ આપણાને ખબર નથી, અને આપણે ખોટા એ અંધારાને ભગાડવા મંદિરમાં જવીને, મસ્જિદમાં જવીને, વ્રત કરવીને, તીરથ કરવીને, ગણપતિ બિહારવીને, રામાપીરની ધજાઈઓ લઈને દોડવીને, અંબાજી જવીને, આમ ચોટીલા જવીને મેળ આવતો નથી, તો એ અંધારું જતું નથી. તો આવો સદગુરુ જો નિજ જ્ઞાન આપે તો આ છઠ્ઠી મૂકી ત્યારથી આ અંધારું નાખેલું છે. 5 દિના હતા ત્યારે તમે કોણ હતા ખબર નથી. છઠ્ઠા દિવસ છઠ્ઠી મૂકી કે માની લીધું કે મનસુખભાઈ શું, ડુપ્લિકેટ નામ એને નક્કી થઈ ગયું કે મનસુખભાઈ શું, કોમ નાખી દીધી કે લુહાર શું, પછી અંદર નાખી દીધા ગ્રહ, પનોતી, શુકન, અપશુકન, દેવી, દેવલા, ભુવા, ભૂપણ, પિતૃ, ગ્રહ દેવતા, કેટલું નાખી દીધો કચરો. અને આમાં ત્રીજો પીસ ભરાઈ ગયું. હવે એને આ માની લીધું કે આ બધું સત્ય છે. કોકનો માનેલું છે એ સત્ય નથી. કઈ વસ્તુ માની નથી લેવાની. હું તમને જે કઈ કહું છું એ તમારી બુદ્ધિની એરણ ઉપર કસવાનું, અને સત્ય લાગે એનો સ્વીકાર કરવાનો, અસત્ય કાઢી નાખવાનું. સંતોનો આ મત છે, મનાવતા નથી, પ્રેક્ટિકલ કરાવે છે. તો આવા મુરદાસ બાપાને આવો અનુભવ થયો કે એના ઘટમાં સદગુરુ મહારાજે એવું જ્ઞાન આપ્યું, તરત અજવાળું થઈ ગયું. અને અજવાળું થતા કેની ઓળખ થઈ? ભગવાનની નહીં હો, પોતાની, સ્વયંની. આપણે આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, એ ભરોવે ના રહેતા. કે ભગવાન મારતોય નથી, એ ભરોવે ના રહેતા. તો
આપણે ભગવાનની જરૂર જ નથી. વાત આવી છે ને, કોઈ માતાજી એ નથી જીવાડતા કે નથી મારતા, તો હવે એની એ જરૂર નથી. તો આ કાયાને જીવાડે છે કોણ, એ ખબર હોવી જોઈએ ને. જીવને શ્વાસ તણી સદાય, પછી ઘરમાં ઘડીએ ન રાખે મારા ભાઈ. અમારો શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે? અમારો શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે? નિરાજ સ્વામીએ કીધું શ્વાસ ઉશ્વાસે સુમરન કર લે, તુહી તુહી કર તન મેં. સાન ગુરુ નહીં કેવી સત્યારત, દેખો દિલ દર્પણ મેં. જો તું નક્કી કરીને જોઈ લેજો, સદગુરુ પોતાની ઓળખ કરાવે છે, રમકડાની નહીં. રમકડા એક બાજુ મૂકો, એ તો આપણે જોયેલા જ છે. અને મન બુદ્ધિ થી જે આપેલા નામ છે એ સત્ય નથી, એ તો ઉપરથી વટાડેલા નામ છે. 5 દીના બાળક હોય ને એને કેજો, ગાય જતી હોય ને તો કેજો બેટા ગધેડું છે એટલે ગધેડું કે છે, અને ગધેડું જતું હોય ને એને ગાય કેજો એટલે ગાય જ કે છે. એટલે ઈ નામ ખોટા છે. સતનામ જાણવાનું છે, અને સતનામ એવું છે કે એના માટે આ બધું છોડવાનું આવ્યું. તો આવો સદગુરુ નો મહિમા છે. આગળ મૂળદાસ શું કે છે? એ જે મોણ યજ્ઞી લખો પુરા કાગડે, એને જય મારો અલ્પાય સોમણ અગ્નિ આવું કાગળ ઉપર લખી નાખો અને રૂમાં જઈને નાખો. એ લખેલા અગ્નિ થી વૃદ્ધા છે નહીં, તો પ્રગટ અગ્નિ એક ફોટો આવો દોરો અગ્નિ નો અને એ રૂમાં નાખો તો એ વૃદ્ધા છે નહીં. શું કામ? લખેલ અગ્નિ છે, પેલો દોરેલ અગ્નિ છે. લખેલ અગ્નિ એટલે શાસ્ત્રો, 4 વેદ 18 પુરાણ 100 શાસ્ત્ર ઉપનિષદ આ બધા લખેલ છે. એમાં ભગવાન ક્યાંય નથી. દોરેલો એટલે મંદિરોમાં ઘણી મૂર્તિઓ બનાવી છે, ઘણી ઊભી, ઘણી આડી, ઘણી ઊતી. તો કબીર કે હું બધે જીયો, બધે ઊંથણો પડ્યો, પણ બેઠો ઈ બોલ્યો નહીં, ઉભા એ કીધું નહીં, આય ખૂતો ઈ હળવેડ્યો નહીં. કબીર કે હું કેને લાગુ ભાઈ, અહીં ક્યાંય ભરમાવાનું નથી. તો હાસો ભગવાન કોણ છે? જે મરી ગયા એ તો પાછા આવવાના નથી. હવે શિયાળીનું આપણે માનવું નથી. તકલીફ અહીં ઉભી થઈ છે. સદગુરુ બધા બંધનોથી મુક્ત કરે છે. આને આપણે પકડી લીધું છે, સદગુરુ છોડાવે છે. તો એ લખેલ અગ્નિ થી કાગળ જાશે નહીં, પણ જો એક તીખારો પડી જાય હાચો, કોઈ પણ 1 મિનિટમાં પડી જાય. એ હાચો સદગુરુ જો આપણાને મળે અને નિજ જ્ઞાનનો ઉપદેશ આપે, એક જ રાતમાં એવી ચિનગારી લગાડી દેશે કે એને નિજની ઓળખ થઈ જાય છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું. આપણે નક્કી કરો કે હું કોણ છું. આવું જે ફિટ બેસી જાય જ્ઞાન, તો સદગુરુ મળ્યાનું એ પ્રમાણ છે. પણ જો આપણે આ રામાપીઠ નોરતા હવે ધસાવી લઈને દોડે સમજી લેવાનો, હજી ગુરુ પૂરા મળ્યા નથી. નોરતા આવે ડાકલા વગાડવા મંડી જવી, નિવેદ કરવા જવી, સમજી લેવાનું પૂરું ગુરુ મળ્યા નથી. પણ અત્યારે તો ગુરુ ડાકલા વગાડે છે, ધોણાવે છે, રામાપીઠ ના પાઠ પૂરે છે. આને નિરાંતિયા થોડા કહેવાય. નિરકી પરખીને ગુરુ કરવા સંતો ભાઈ, નિરકી પરખીને ગુરુ કરવા. તનનો કે મનનો પરચો નો દેખો ત્યાં જઈ છે બહુ ડરવા. હવે ગુરુ ઉઠીને ધમાડા કરતા હોય, માતાને મૂર્તિઓ મૂકીને, એ તમને શું આત્મ જ્ઞાન આપે? નિરાત ના પાડે છે. તનના ગુરુ તો એલા સર્વેને છે, મનનો ગુરુ છે ન્યારો. નિરાત જો કોઈ મનનો ગુરુ મળે તો ઉતારે ભવ પારો. સંત કોઈની લાગવગ નથી ચલાવતા, કારણ કે સંતની દ્રષ્ટિમાં ધર્મના વાળા નથી. એનો એક જ કાર્ય છે કે આ જીવ જે બંધનમાં ફસાઈ ગયો છે એમાંથી એને મુક્ત કરવો. સંત કોઈ રાજકારણની પણ ઓથ નથી લેતા. સંત મહાત્મા મૂળદાસે ગધેડે ચડ્યા પણ કોઈની ઓથ ના લીધી. આવા સંતનો મત છે. તો આપણે કોઈ છીનગારી ભીતરમાં લગાડી દે તો આપણું કલ્યાણ થાય.
એટલે આગળ મૂળદાસ શું કે છે? એ જ જળ જળ કીધે તૃષ્ણા નહીં મતે, ભોજન નામ લીધે ભાગે નહીં ભોગ, ભોજન્યા જમીજો સંતોષ ભવાની ભૂખ મટી જાય, સત્સંગ વિનાનું મન જળ જળ કીધે તૃષ્ણા નહીં મટે, પાણીનું નામ લેવાથી પ્યાસ નહીં બુઝાય, પાણીનું ધ્યાન કરવાથી પ્યાસ નહીં બુઝાય, પાણીનું સ્મરણ કરવાથી પ્યાસ નહીં બુઝાય, દર્શન કરવાથી પ્યાસ નહીં બુઝાય. પીવું પડશે અને પ્રેક્ટિકલ પ્રયોગ કરજો. પીવો ત્યારે તમે પાણીનું નામ નહીં લઈ શકો, પાણીનું ધ્યાન નહીં ધરી શકો, સ્મરણ નહીં હોય, ધ્યાન નહીં હોય, નામ નહીં હોય, કેવળ પીવાની શરૂઆત ડાયરેક્ટ. તો પાણીના નામથી પાણી જુદું છે. એમ દરેક ભગવાનના મંદિરે જાઓ, દર્શન કરવા, ચોપડીઓ વાંચો, આરાધ કરો, પણ એવો ભગવાન નથી. ભગવાનના નામથી નહીં, ભગવાન જુદો છે, એને જાણવાનું હોય. ભગવાનના રૂપથી નહીં, ભગવાન જુદો છે. ભગવાનના ગુણથી નહીં, ભગવાન જુદો છે. નામ રૂપ ગુણથી જુદો છે, એને જાણવાનો આવ્યો. એ ભગવાન હાચો છે. તો એ ભગવાન તમારા ઘટમાં છે, બહાર ક્યાંય ગોતવાનો નથી. ભોજન નામ લીધે ભૂખ નહીં જાય. એમ ગમે એટલી ભોજનની વાત કરો, ભૂખ તમારી ભાગશે નહીં. તો આ બધું છોડીને કોઈક સાચા સદગુરુ ગોતી લ્યો, આ ભવની ભૂખ મટાડે. તો આપણો આ સંતોનો મત છે. સંત હંમેશા સાચું જ બોલે છે. એવા સદગુરુજીના હાથમાં એ તો મુખથી સાચું ભણે. અવિચળજીની વાચા મુખથી જૂઠું કદી ના ભણે. સંત જૂઠું ના બોલે. સંત શું કહે છે કે જ્યાંથી હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન, ત્યાંથી પારસી, યહૂદી, ખ્રિસ્તી, આ જાતું પાડી દીધી જુદી, જણનારી હવને હરફા જાણે. તો આવો મત સંતનો છે. સંત હંમેશા એમ કે છે કે તમે તમારા આત્માની ઓળખ કરી લો. આત્મા એ જ પરમાત્મા. આપણા મૂળદાસ બાપાએ એ જ વાત કરી છે. આપણા મૂળદાસ બાપા શું કે છે? તું આપે જ છો આત્મારામ, તેને ગોતે હિંડે ખબર વિના ખોડતો, મૃગલો મોયો માયા કેરી ઝાડમાં, હિંડે સાંજવાના પાણી દોડતો. તો પોતે જ પરિબ્રહ્મ પરમાત્મા છો, કેને ગોતે. તો આપણા આવા સંતો જો થઈ ગયા હોય ને આપણે એનું ના માનવી, તો આપણા કર્મ ફૂટલા કહેવાય. આપણા કર્મ ફૂટલા કહેવાય. આવા આવા સંતો આપણાને પ્રેરણા આપી ગયા છે એના ભજનોમાં. અને હાલ આવા પ્રગટ મહાપુરુષો બેઠા છે, તમને એક જ રાતમાં એનો સાક્ષાત્કાર કરાવી દે. તું કોણ છે? આવા સદગુરુ મળે તો આપણું કલ્યાણ થાય. જ્ઞાની હોય ઘણા ગુણવાન સદગુરુ એવા સેવીએ, જેની વાણી ને વર્તન હોય ઉજળા, સદગુરુ એવા સેવીએ. આવા કોઈ સદગુરુ મળે તો આપણું કલ્યાણ કરે છે. એટલે મૂળદાસ બાપા શું કે છે?